જય હિન્દ સાથીઓ, તમારી સમક્ષ ફરી લઈ આવ્યા છે માધ્યમિક વિભાગમાં નવી ભરતી છે. ઉર્દુ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ મધ્યમવાળાઓ માટે ભરતી છે શિક્ષકોની. હવે આપણે જોઈએ, આ નોટિફિકેશન છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની. અહીંયા સુરતમાં ભરતી છે. ટોટલ ઠરાવ મુજબ ઠરાવ નંબર લખ્યું છે. 11 માસના કરાર હેઠળ ભરતી છે. કયા ધોરણમાં કેટલી અને ફિક્સ પગાર છે. નિયમ અને લાયકાત ઉપર ફક્ત ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. સમય જગ્યાઓ માટે દર્શાવેલી અરજી પૂર્ણ કરવું 15/4/2025 11 વાગ્યા સુધી સુરત મ્યુનિસિપલ government.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહીંયા બતાવવામાં આવ્યું છે. નંબર 1, ગુજરાતી માધ્યમવાળા માટે ગણિત વિજ્ઞાન 16 શિક્ષકો, સમાજ વિદ્યા માટે 5 શિક્ષકો, અંગ્રેજી માટે 8 શિક્ષકો, ગુજરાતી માટે 6 શિક્ષકો, સંસ્કૃત માટે 3, કોમ્પ્યુટર માટે 3. આમ કુલ મળીને 41 જગ્યાઓ છે. હવે ડાઉનમાં જઈશું આપણે. મરાઠી માટે ગણિત વિજ્ઞાનના 10, સમાજ વિદ્યા માટે 2, અંગ્રેજી હિન્દી માટે 4, કોમ્પ્યુટર માટે 1. ટોટલ 17 જગ્યાઓ છે. હિન્દી માધ્યમ માટે ગણિત વિજ્ઞાન સમાજ વિદ્યા 2, ગુજરાતી 1, સંસ્કૃત 1, અંગ્રેજી કોમ્પ્યુટર માટે 1. આમ કુલ મળીને ટોટલ અહીંયા ગણીએ તો 10 જગ્યાઓ છે. હવે આગળ વધીએ. ઉડિયા ભાષા. ઉડિયા માટે ગણિત વિજ્ઞાન 1, સમાજ વિદ્યા 1, અંગ્રેજી હિન્દી ગુજરાતી 1, ઉડિયા 1. અહીંયા 5 છે. ઉર્દુ માટે ગણિત વિજ્ઞાન 1, અંગ્રેજી હિન્દી 1, આમ કુલ 2 છે. અંગ્રેજી માટે ગુજરાતી કોમ્પ્યુટર સંસ્કૃત મળીને 8 છે. આમ ટોટલ 83 જગ્યા થાય છે. 83 જગ્યાઓ થાય છે. અહીંયા શૈક્ષણિક લાયકાત લખેલી છે 2020 રાષ્ટ્રીય મિશન હેઠ ટેટની પરીક્ષા આપેલી હોવી જોઈએ. ઉત્તીર્ણ થવી જોઈએ. ઉંમર વધારેમાં વધારે 40 વર્ષની હોવી જોઈએ. ફિક્સ પગાર 24,000 છે. કરારીય શિક્ષકોની કામગીરી 11 માસની રહેશે. અહીંયા બધા નિયમો છે જેની લિંક પીડીએફમાં આપી દઈશ. સુરત મહાનગરપાલિકાની સાઇટમાં જઈને પહેલાં તો રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન કરવામાં યુઝર લોગિન ડિટેલ બધી નાખવી પડશે. ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, કેપ્ચા. નેક્સ્ટ બટન ઉપર કરીશું તો સ્ટેપ 2 આવશે, વિન્ડો ખુલશે. મોબાઈલમાં વેરીફાઈ થશે. હવે નંબર 3માં સક્સેસફુલ થઈ ગયા પછી કે ઈમેલ આવશે. ઈમેલ ઉપર વેરીફાઈ થશે. હવે જો કે અરજી કરવાની હોય છે પ્રથમ તે અટેચ કરેલી જાહેરાતને પીડીએફમાં જોઈ લેવી. એ હું વેબસાઇટ ઉપર તમને બતાવી દઈશ કે જાહેરાત ક્યાં જોવાની છે અને એપ્લાય ક્યાંથી કરવાનું છે. બધા બટનો બતાવી દઈશ. આગળ વધીએ. પર્સનલ ડિટેલમાં બધી માહિતી આપવાની છે. જ્યાં લાલ કલરની ફૂંદડી દર્શાવવામાં આવી છે ત્યાં ઈમેલ એડ્રેસ, આધાર કાર્ડ નંબર, એડ્રેસ વગેરે કમ્પલસરી ભરવાનું છે. લેંગ્વેજ નાઉન એટલે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ભાષા વાંચી લખી બોલી શકતા હોય તેવામાં ટીક કરવાનું રહેશે. ત્યાર પછી એક્સપિરિયન્સ ડિટેલ નાખવાની રહેશે. એક્સપિરિયન્સ ડિટેલ પછી ડોક્યુમેન્ટ અટેચ કરવાના રહેશે. અહીંયા પૂરું બતાવવામાં આવ્યું છે. 1 થી 6 પેજનું પીડીએફ છે જેની લિંક તમને ડાઉનલોડ કરીને આપી દઈશ. પીડીએફની લિંક તમે જોઈ શકો છો. અહીંયા વેબસાઇટ ખુલી. સુરત મ્યુનિસિપલ government.in રિક્રુટમેન્ટ ડિફોલ્ટ એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ટીચર ગુજરાતી મીડિયમ. આ ડિટેલ છે. અહીંયા ક્લિક કરવાની, પછી એપ્લાય કરજો. એકવાર ડિટેલ વાંચી લેજો. એસએમસી મરાઠી ટીચર 17, પછી ઉર્દુ મીડિયમમાં હિન્દી મીડિયમ, ઉર્દુ મીડિયમ, ઉડિયા મીડિયમ, ઇંગ્લિશ મીડિયમમાં છે 8 ટીચરોની. બરાબર ધ્યાનથી જોઈ લેજો. પછી અહીંથી એપ્લાય કરશો એટલે ક્લિક ચાલુ થશે. એપ્લાય કરી નવી ઓનલાઈન ખુલશે. અહીંયા તમારે યુઝર રજિસ્ટ્રેશન પહેલાં કરવું પડશે. યુઝર રજિસ્ટ્રેશન વ્યવસ્થિત કરી લેજો. આઈડી, પાસવર્ડ બધું યાદ રહે એવી રીતે મૂકજો. પછી આગળ વધીશું આપણે. થેન્ક યુ વેરી મચ. બહુ બહુ આભાર.